છો સનસની ક્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ શ્રી અમરનાથ મહાદેવ મંદિર ખાતે નાના બાળકોને વોટર બોટલનું વિતરણ કરવામાં આવ્યું. તારીખ 3/8/2025 રવિવારના રોજ સવારે 11:30 વાગે સનાતની યુવા સેના દ્વારા આયોજિત 52મો બટુક ભોજન સાથે રામધૂન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે નાના બાળકોને વોટર બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેથી તેઓને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે પ્રોત્સાહન મળ્યું. આધ્યાત્મિકતા અને સેવા ભાવના સાથે ભરપૂર આ કાર્યક્રમમાં અનેક ભક્તોએ હાજરી આપી હતી અને ભક્તિભાવથી રામધૂનનો આનંદ માણ્યો હતો. ગાજરાવાડી વિસ્તારમાં આવેલ શ્રી અમરનાથ મહાદેવ ખાતે આજે રોજ સનાતની યુવા સેના દ્વારા આયોજિત આ 52મું બટુક ભોજન છે. સાથે સાથે બાળકોને રામધૂન કરાવવામાં આવે છે તથા શિક્ષણ સાથે લાગતી ચીજવસ્તુનું વિતરણ કરવામાં આવે છે. અમારા 150+ બાળકો છે. આજ રોજ એમને પાણીની બોટલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે અમારા સાથે જે મહિલા સંગઠન જોડાયું છે તે તમામનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. બધાનો સાથ સહકાર સાથે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. તમામ દર્શક મિત્રોને જય શ્રી રામ. તમારો પરિચય? ધીરજ સતીશરાવ બારોટા, સનાતની યુવા સેના. સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો.